માતાજી મિત્રો, સવારના નમસ્કાર તમને. અમે જઈએ છીએ રનિંગ કરવા માટે અને અત્યારે ગ્રાઉન્ડની બહાર પહોંચી ગયા છીએ. તો હમણાં ગ્રાઉન્ડ આવશે એટલે તમને બતાવીએ. સાથે સુજલભાઈ છે, બંને ભાઈ દોડશું અને પછી તમને પાછા મળશું. ગ્રાઉન્ડે પહોંચી ગયા છીએ અને આજે ગુજરાતમાં લાઇટ ફિટિંગ થઈ ગયું છે. રનિંગ કરવાની મજા જ અલગ છે. તો તમે જોઈ શકો છો. લાઇટ ફિટિંગ થઈ ગયું છે મિત્રો, અને આજે રનિંગ કરવાની મજા અલગ આવવાની છે. તો હવે કોટ બોટ કરીને તૈયાર થઈ જાય, અમે રનિંગ કરવા માટે લાગી જઈએ. તો ચાલો હવે રનિંગ કરીને પછી મળશું. કેટલા રાઉન્ડ માળા છે એ તમને કહેશું. તો ચાલો જી બન્યા રહો. ચાલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. મિત્રો હવે રનિંગ કરીને આવી ગયા છીએ. મેં 5 ઉપર માર્યું છે 200 મીટર. વ્લોગર છે, ફોલો કરજો. અને સુજલભાઈએ તે કેટલા માર્યા? 13. આ ભાઈ પણ 13 માર્યા છે. કમબેક છે ભાઈ નો. કમબેક બોલે મેરી જાન. હે 7 માંથી 13 આવ્યા. હવે 7 માંથી 13 આવી ગયા છે. મજા તો અલગ, ફિલિંગ તો ગુડ જ છે. અને તમને કીધું એમ અત્યારે લાઇટો નખાઈ ગઈ છે, તો ઈ તમે જોઈ શકો છો ચારે બાજુ હજી પબ્લિક દોડે જ છે. અને અહીંયા પાછળ ક્રિકેટ પણ રમાઈ રહી છે. તો ચાલો અમે હવે કસરત કરશું અને પછી યુજી બાજુ નીકળશું. તો ત્યાં રસ્તે પાછા એક બીજા પાર્ટમાં મળીએ. ચાલો તો અમે કસરત કરી લઈએ. હવે મિત્રો પૂજારાથી નીકળી ગયા છીએ. હવે યુજી હોસ્ટેલ જાય છે અને પગ દુખે તો થોડાક. મિત્રો પૂજારેલ અમે નીકળી ગયા છીએ. તે યુજી હોસ્ટેલ જાય છે. સુજલભાઈને પગ બહુ દુખે છે, તમે મોટું જોઈ શકો છો. તે દાંત કાઢવાની એક્ટિંગ કરે છે, પણ આમ પગ તો એને દુખે છે ગજબ. દાંત કાઢવા જેવી વાત નથી, તમે દાંત ન કાઢતા, તમને કહી દઉં. હાલો એને તો હોસ્ટેલ હું પહોંચાડી દઈ. હોસ્ટેલે પહોંચીને અમે જવાના છીએ નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પહેલાં તો અમે નાસ્તો કર્યા પહેલાં નાહવું ધોવું અને પછી નાસ્તો કરવા જાઉં. અને પછી 10-11 વાગે જઈશું કોલેજ માટે. કોલેજ ભણીને સાંજના પાછું એનું રનિંગ. તો ચાલો મળીએ એકબીજાના વ્લોગમાં. બિના રહો. જય માતાજી.